પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને કર્યું વૃક્ષારોપણ। કચ્છની મુલાકાત દરમિયાન મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરના છોડનું રોપણ કર્યું। પોતાના નિવાસસ્થાને સિંદૂરના છોડ વાવ્યા। અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4 મિલિયન ટ્રીઝ મિશનનો પ્રારંભ। ઓપરેશન સિંદૂરના પગલે જગતરપુર વિસ્તારમાં સિંદૂરવન તૈયાર કરાશે। 551 સિંદૂરના વૃક્ષોનું રોપણ કરાશે। ઓપરેશન સિંદૂરના પગલે સિંદૂર વૃક્ષો રોપાશે। જગતપુર વિસ્તારમાં 551 સિંદૂરના વૃક્ષો ઉછેરી તૈયાર કરાશે સિંદૂરવન। પર્યાવરણની જાળવણી માટે ચોમાસા દરમિયાન એએમસી 40 લાખ વૃક્ષો વાવશે। સાબરમતીમાં નદીના જળસ્તર અંગે મેયર પ્રતિભાબેન જૈનનું નિવેદન। કહ્યું, સાબરમતી રિવરફ્રન્ટની સફાઈ બાદ નદીમાં નવું પાણી ભરાશે। ભગવાન જગન્નાથજીની જળયાત્રા પહેલા નદીમાં નવા પાણીની આવક થશે। અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને સંકલન સમિતિની બેઠક યોજાઈ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને બેઠક મળી। બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તેવી ચર્ચા કરાઈ। અયોધ્યામાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ। 101 પૂજારી 1975 મંત્રોચ્ચાર કરશે। રામ મંદિરના પહેલા માળે રામ દરબાર સહિત 8 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે। 3 દિવસ સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। બનાસકાંઠાના કિયાલ ગામમાં ટ્રેક્ટરમાં જાન જોડાઈ। ડેલનગોટ ગામમાં 51 જેટલા ટ્રેક્ટર એક લાઇનમાં પહોંચતા અનોખો માહોલ સર્જાયો। ટ્રેક્ટરમાં બેઠેલા વરરાજા અને અનોખી જાનને જોવા લોકોનું ટોળું ભેગું થયું। સુરતમાં બકરી ઈદના તહેવારને લઈને પોલીસે બાઇક રેલીનું કર્યું આયોજન। ડીસીપી, એસીબી, પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું। ઝોન 4 પોલીસ દ્વારા થયું હતું બાઇક રેલીનું આયોજન। 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરાયું। સાથે જ ડ્રોન કેમેરા વડે સર્વેલન્સ કરાયું। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક। ભીમ 11 નજીક આવતા યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીના બોક્સ જોવા મળ્યા। બરડા પંથકમાં ઓછો વરસાદ, કેરી સારી હોવાથી લેવા માટે પડાપડી। મહેસાણામાં કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીમાં ભાજપ ઉતારશે સ્ટાર પ્રચારકની ફોજ। ભાજપના 40 જેટલા સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર અને જંગી સભાઓ કરશે। ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ। કડીમાં ખાનગી હોટલમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા યોજી બેઠક। જિલ્લાના હોદ્દેદારો અને વિધાનસભાના કાર્યકરો બેઠકમાં જોડાયા। હોદ્દેદારો અને બૂથ કાર્યકર્તાઓ ખાટલા બેઠક સહિત ચૂંટણી પ્રચારમાં જોડાશે। વિસાવદરની ચૂંટણી સમયે આપમાં થયેલા ભંગાણ મુદ્દે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન। કહ્યું, આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય ભાજપમાં જોડાયા। સાથે પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। જૂનાગઢની વિસાવદર બેઠકના ભાજપ ઉમેદવાર થયા ભાવુક। જાહેર મંચ પર પોતાના પર થયેલા આક્ષેપોને નકારતા સમય થયા ભાવુક। ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો રૂપિયો ન ખાવાનું આપ્યું નિવેદન। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ભેંસાણ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ્યું નિવેદન। સહકારી મંડળીમાં ગોલમાલ કરી હોવાના આક્ષેપ થયા હતા। કિરીટ પટેલ તમામ આક્ષેપો ફગાવી લોકોને અપાવ્યો વિશ્વાસ। પાટણના એમએલએ કિરીટ પટેલે મતવિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત સમરસ કરવા કરી અપીલ। ચૂંટણીને લઈને થતા ઝઘડાઓ અને વેરઝેર અટકાવવા હાથ ધર્યું અભિયાન। સમરસ ગ્રામ પંચાયતોને 2.50 લાખની ગ્રાન્ટ આપવાની કરી જાહેરાત। નર્મદાના ગરુડેશ્વરમાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત ધારાસભ્યો રહ્યા હાજર। બેઠકમાં શક્તિસિંહે મનરેગા કૌભાંડને લઈને કર્યા આકરા પ્રહાર। બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન। કહ્યું, મલુપુર ગામે જિલ્લા હેડક્વાર્ટરની કચેરીઓ બનશે। સારા કામમાં 100 વિઘ્ન આવે, પરંતુ આપણા પ્રયત્નો ચાલુ રહેશે। વાવથરાદ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો। રાજકોટ શહેરમાં મનપાએ કરેલા પ્રી મોન્સૂનના દાવાઓની ખુલી પોલ। વર્ષોથી ચોમાસા દરમિયાન પાણી ભરાતા વિસ્તારોમાં નથી કરાઈ કામગીરી। જર્જરિત મકાનોને આપેલી નોટિસ માત્ર કાગળ પર। 600 જર્જરિત મકાનોને આપવામાં આવી નોટિસ। માંધાબર ચોકડી વિસ્તારમાં નથી થઈ વોકળની સફાઈ। 150 ફૂટ રોડ પર ગટરની જાળીઓ બુરાયેલી જોવા મળી। શહેરના અનેક જગ્યાએ કરાયું
પાણીની પાઇપલાઇન માટે ખોદકામ. રૈયા વિસ્તારમાં પણ જોવા મળ્યો મોટો ખાડો. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં કોર્પોરેટરે મનપાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા હોવાનો આરોપ. અધિકારીઓ સાંભળતા ન હોવાનો કોર્પોરેટર રમીલાબેન પરમારનો આક્ષેપ. બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં વકર્યો રોગચાળો. સારવાર સિવિલ હોસ્પિટલમાં મે મહિનામાં 95,000 ઓપીડી નોંધાઈ. દાંતા તાલુકાના ગામડાઓમાં ટીબીના 478 જેટલા દર્દી મળ્યા. વર્ષ 2024-25માં આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં મળ્યા દર્દીઓ. ટીબી સંક્રમિતોના સંપર્કમાં આવેલા 18,000 લોકો શંકાસ્પદ મળ્યા. તપાસ કરતા ટીબીના વધુ 18 દર્દી મળ્યા. છોટાઉદેપુરમાં બોડેલી ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદનો મામલો. કેસમાં ફરાર પ્રમુખ કંચન પટેલ અને મંત્રી શાંતિલાલ પટેલના જામીન નામંજૂર. ટ્રસ્ટમાં ગેરરીતિ અંગે બંને સામે નોંધાઈ છે ફરિયાદ. રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારી દ્વારા લાંચ લેવાનો મામલો. સેન્ડી ઇલેક્ટ્રોનિકના માલિક હરિસિંહ સુચરિયાનો ઓડિયો આવ્યો સામે. લાંચની રકમ પરત મળી ગઈ હોય તેવો સંવાદ સામે આવ્યો.